मंगलाचरण चिंता यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तवहं सर्वदा वन्दे श्रीमद्वल्लभदत्तनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराप्युषाणम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा सर्वैर्विराजते रोषो पंचदा हृदये मम। लालन હું કીર્તન કરું એ રસ્તે આવી એ તમને ગમે કરો ધીરે લાलन बाबा नंद के द्वार मची हो रे बाबा नंद के द्वार मची होली बाबा नंद के उतते थारे कुंवर कन्हैया उतते थारे कुंवर कन्हैया उतते थारे कुंवर कन्हैया उतरे थारे कुंवर कन्हैया इत थारी राधा गोरी इत थारी राधा गोरी बाबा नंद के द्वार मची होली बाबा नंद के 5 बरस को कुंवर कन्हैया 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 7 बरस की राधा गोरी 7 बरस राधा गोरी बाबा नंद के द्वार मची होली बाबा नंद के हाथन लाल गुलाल पेट भर 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 दानत है बर बर जोरी दानत है बर बर जोरी बाबा नंद के द्वार मची होली बाबा नंद के सूरदास व्रजवासिन कारण सूरदास व्रजवासिन कारण सूरदास व्रजवासिन कारण सूरदास व्रजवासिन कारण अविचल रहियो यह जोड़ी अब चल रही हो यह जोड़ी बाबा नंद के द्वार मची होली बाबा नंद के द्वार मची होली बाबा नंद के लायन થઈ ગયું ડફ ધ્યાન લઈને કરો કાઢ્યું છે કે નહીં લાલન જાંચ કાઢી લીધા છે ઠીક સુંદર ભલે ચાલો કરો આગળ કોનો કામ છે આજે दोनों नाम लालन प्रसंग करूं रामा कर भले
રામાયણ પછી બહુ વાર આમ યુદ્ધ હાલ્યું. પછી હનુમાનજી ત્યાં જે મેન એમના જે હતા સેનાપતિ એમના સાથે યુદ્ધ થયું હનુમાનજીનું. તો હનુમાનજી એમ યુદ્ધ કરતા હતા તો હનુમાનજી એમ જોરથી એમ ગદા મારી તો એ ઘડી ઘડી પડી જતા હતા. પછી એમ પડી જતા હતા. પછી છેલ્લે હનુમાનજીએ એમને એમ જોરથી ગદા મારી તો એ મરી ગયા. પછી એ જે ગુપ્તચરો હતા રાવણના એ રાવણના મહેલમાં જઈ રાવણને કહ્યું કે જે મેન જે હતા સેનાપતિ એમની તો મરી ગયા. તો રાવણે કીધું કે એ કોણ છે જેને માર્યો? તો એ કહ્યું કે જે હમણાં પહેલી વાર જ્યાં લંકા આવ્યા હતા અને આખી લંકાને આગથી બાળવી નાખી હતી એ હનુમાનજી હતા. તો રાવણ કે હનુમાન પછી એમનો આમ યુદ્ધ હાલ્યો. પછી લક્ષ્મણજીનો જે હતો બૃહસ્ત રાવણનો પુત્ર એ બધેને આમ જોરથી આમ તીરો મારતો હતો. તો અવળા બધા મારતા હતા. પછી આમ બધે વાનર સેના આખી આમ એક તીરથી ઘણા બધા વાનરો મરી જતા. પછી લક્ષ્મણજીએ કહ્યું કે આ કોણ છે? તો કહ્યું કે આ રાવણનો પુત્ર બૃહસ્ત છે. આપણે એને એમ રોક્યો નહીં તો એ આખી વાનર સેનાને ખત્મ કરી નાખશે. તો પછી લક્ષ્મણજી ત્યાં ગયા અને તીરથી એના સાથે યુદ્ધ કર્યું. તો લક્ષ્મણજી એને તીર મારી તો એને પણ આમ તીર હલાવી તો બેન તીર ટકરાણી તો એની જે બૃહસ્તની તીર હતી એ ગાયબ થઈ ગઈ, તૂટી ગઈ. પછી એવી રીતે કેટલી આમ તીરો હલાવી પણ લક્ષ્મણજી એમ તીરો હલાવી તો એ ગાયબ થઈ જતી હતી, પછી તૂટી જતી હતી એની તીરો. પછી છેલ્લે લક્ષ્મણજીએ જોરથી આમ એવી તીર મારી કે એને આમ સીધી એના જે રથ હતો એના પૈણામાં લાગી અને પૈણો આમ તૂટી ગયો અને તો એ બૃહસ્પતિમાં પડ્યો. પછી લક્ષ્મણજીએ તીર મારી અને મરી ગયો. પછી બૃહસ્પતિ અને પછી રાવણના દરબારમાં એના ગુપ્તચરોએ કહ્યું એમની દેહ છૂટી ગઈ બૃહસ્પતિની. તો રાવણને બહુ દુઃખ થયો. રાવણ અને ઇન્દ્રજીતને રોવા લાગ્યા. પછી એક યુદ્ધ હતા મકરાક્ષ યોદ્ધા હતા. એમને કહ્યું કે હવે હું રામ અને લક્ષ્મણને મારી આવીશ. મારા પિતાને ખરને માર્યો છે તો હું એમનો બદલો લઈ લઈશ અને મારી પણ આવીશ. તો પછી રાવણે કીધું આ ભલે જાઓ. પછી જયારે મકરાક્ષ ગયો યુદ્ધ કરવા તો અંગદજીએ એમને રોકી લીધો અને કહ્યું કે કોણ છો? અહીંયાથી આગળ જવા પેલા મારા સાથે યુદ્ધ કરવો પડશે, લડવું પડશે. તો મકરાક્ષે કહ્યું કે ના, હું ખાલી રામ સાથે જ લડીશ, હું એના સાથે યુદ્ધ કરીશ રામની સાથે. તો એમ રામજીએ ત્યાં આવ્યા અને કહ્યું કે આને મારા સાથે યુદ્ધ કરો છે તો હું ચુનૌતી સ્વીકારું છું અને હું એમના યુદ્ધ કરીશ એમના સાથે. પછી એમ યુદ્ધ કર્યો તો રામ એને જયારે તીર મારી મકરાક્ષે તો તીર છોડી બાણમાંથી ધનુષમાંથી. તો પછી રામજીએ તીર છોડી તો એની તીર એવી રીતે તૂટી ગઈ, ગાયબ થઈ ગઈ. પછી એવી રીતે ઘણી બધી તીરો મારી એમ થઈ ગઈ. પછી છેલ્લે એવી આમ તીર એને મારી મકરાક્ષ કે રામ આખી માયા થઈ ગયું. રામજીએ કહ્યું વિભીષણજીને કે આ શું થઈ ગયું? તો વિભીષણજીએ કહ્યું કે હવે તમે જયારે તીર ચલાવશો ત્યારે જ એ માયા પૂરી હટી જશે. તો પછી રામજી જેવી તીર ચલાવી તો એ માયા હટી ગઈ અને બીજી તીર રામજીએ સીધે એના સીનામાં મારી તો એની દેહ છૂટી ગઈ. તો પછી ગુપ્તચર ત્યાં ને રામજીએ કહ્યું કે સુગ્રીવજીને કહ્યું કે આમને જે શરીર છે એને સહી સલામત અયોધ્યા પહોંચાડજો, લંકા પહોંચાડજો. લાલન થઈ ગયું. હા, સુંદર.
આમાંથી શબ્દ શીખ ઈ મળે છે કે આપણે શીખ ખબર નથી પડતી. કઈ વાંધો નહીં. આમાંથી કયો શબ્દ અથવા બીજા કોઈ શબ્દ છે લીલા. લીલા એટલે ક્રીડા. એવી ક્રીડા જે હર્ષ રહિત હોય, પ્રયોજન રહિત હોય, હર્ષથી ભરાયેલી હોય અને અનાયાસ વાળી હોય, એવી ભગવાનની ક્રીડાને લીલા કહેવાય. બીજો શબ્દ છે મુક્ત. બીજો શબ્દ છે દૈત્ય. દિતિ અને કશ્યપ ઋષિના સંતાનોને દૈત્ય કહેવાય છે. બીજો શબ્દ છે રાક્ષસ. બીજો શબ્દ છે રાક્ષસ ની એવો છે મંદિર. મંદિર બે પ્રકારના હોય છે, દેવાલય મંદિર અને ગૃહ મંદિર. દેવાલય મંદિર શાસ્ત્રમાં મૂળ અર્થ દેવાલય મંદિરનો દેવોનો રહેવાનો સ્થાન છે. ગૃહ મંદિર શાસ્ત્રમાં મૂળ અર્થ મંદિર, ગૃહ મંદિરનો ઘર થાય છે. દેવાલય મંદિર, દેવાલયમાં આપણે રહી ન શકીએ. ગૃહ મંદિર આપણે ઘરમાં રહી શકીએ. દેવાલય મંદિર, દેવાલયમાં બધું દેવોની માલિકીનું હોય. ગૃહ મંદિર ઘરના માલિક આપણે હોઈએ, પણ ઘર આપણી માલિકીનું હોય અને આપણે આપણા ઘરમાં ભગવાનનું મંદિર બનાવ્યું હોય એને ગૃહ મંદિર કહેવાય. દેવાલય મંદિર, દેવાલયમાં પ્રભુને બધું જ દાન કરેલું હોય. ગૃહ મંદિરમાં ભગવાનને બધું જ સમર્પિત હોય. દાન થઈ ગયું. સુંદર. હવે કયો કરો છો સ્તોત્ર, શ્લોક, પાઠ? પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ. હવે છે ને તમે જે પાઠ કરો ને એનું પૃષ્ઠ સંખ્યા પણ બોલી દીધા કરો. ઠીક છે? નંબર 28 હિન્દીની બુકમાં. ઠીક છે, ઠીક છે. ભલે કરો પ્રારંભ. પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષેણ પૃથક પૃથક જીવદેહ ક્રિયા ભેदैः પ્રવાહેણ ફલેન ચ વક્ષ્યામિ સર્વ સંદેહાન ભવિષ્યन्ति યચ્છ્રુતેઃ ભક્તિ માર્ગસ્ય કથનાत् પુષ્ટિરસ્તિ इति નિશ્ચયઃ. પાછું प्रवाहोऽपि व्यवस्थितः वेदस्य विद्यमानत्वात् मर्यादापि व्यवस्थिता. કરો ત્યાંથી. कच्चिदेव हि भक्तो हि यो मद्भक्ता इति सर्वत्रोत्कर्षकथनात् पुष्टिरस्तीति निश्चयः. न सर्वोतः प्रवाहाद्धि भिन्नो वेदाच्च भेदतः यदा यस्येति वचनात् नाहं वेदैरिति रणात्. मार्गैकत्वेऽपि चेत्पन्थ्यौ तमो भक्त्यागमो मतौ न तद्युक्तं सूत्रितो यज्ञो युक्त्याभिवैधः. जीवदेह कृतीनां च भिन्नत्वं नित्यता श्रुतेः यथा तद्वत् पुष्टिमार्गे द्वयोरपि निषेधतः. प्रमाणभेदाद्भिन्नो हि पुष्टिमार्गौ निरूपितः सर्गवेदं प्रवक्ष्यामि स्वरूपाङ्गक्रियायुतम्. इच्छा मात्रेण मनसा प्रवाहं सृष्टिवान् हरि वचसा वेदं मार्गं हि पुष्टिं कायेन निश्चयः.
मूलेच्छातः फलं लोके वेदोक्तं वैदिकेऽपि च कायेन तु फलं पुष्टौ भिन्नेच्छातोऽपि नैकधा तान् अहं दृश्यतो वाक्यान् भिन्ना जीवाः प्रवाहिनः अत एवेतरौ भिन्नौ सान्तौ मोक्षप्रवेशतः। કયો શ્લોક સંખ્યા શું છે? 12મો? 12મો. 12મો. भगवद्रूप सेवार्थम तस्मात् जीवा पुष्टिमार्गे भिन्ना एवान संशयः भगवद्रूप सेवार्थम तत्सृष्टिन्यता भवेत् स्वरूपेणावतारेण लिंगेन च गुणेन च तारतम्यं न स्वरूपे देहे वा तत्क्रियासु वा तथापि यावता कार्यं तावत् तस्य करोति तेः विवाशब्दमिश्र भेदान्मिश्रास्त्रिधा पुनः प्रवाहादिविभेदेन भगवत् कार्य सिद्धये पुष्ट्याभिमिश्राः सर्वज्ञाः प्रवाहिन क्रियारताः प्रवाहादि विभेदे भगवान है ना ही नहीं प्रवाहादि तो मर्यादया गुणज्ञास्ते शुद्धा प्रेम्णाति दुर्लभाः एवं सर्गस्तु तेषां हि फलं तत्र निरूप्यते। भगवानेव हि भक्तफलं स यथा विर्भवेत् भुवि गुणस्वरूपभेदेन भगवानेव हि फलं स यथा विर्भवेत् भुवि गुणस्वरूपभेदेन तथा तेषां फलं भवेत्। आसक्तौ भगवानेव शापं दापयति क्वचित् अहङ्कारेऽथवा लोके तन्मार्गस्थापनाय न ते पाषण्डतां यान्ति न च रोगाद्युपद्रवः महानुभावाः प्रायेण शास्त्रं शुद्धत्व हेतवे। भगवत्तारतम्येन तारतम्यं भजन्ति लौकिकत्वं वैदिकत्वं कापट्यात्येषु नान्यथा। वैष्णवत्वं हि सहजं ततोऽन्यत्र विपर्ययः सम्बन्धिनस्तु ये जीवा प्रवाहस्तथा परे। दर्शने शब्दवाच्यास्ते ते सर्वे सर्ववर्तमसु क्षणात् सर्वत्वमायान्ति रुचिस्तेषां न कुत्रचित्। तेषां क्रियानुसारेण सर्वत्र सकलं फलं प्रवाहस्थान् प्रवक्ष्यामि स्वरूपाङ्गक्रियायुतम्।
स्वरूपांग स्वरूपं विवस्तेयासुरा सर्वे प्रवृत्तिं चेति वर्णिताः ते च द्विध प्रकीर्त्यन्ते यज्ञ दुर्ग्य विधेस्ततः दुर्ग्यास्ते भगवत्प्रोक्ता हयज्ञास्तान् हयज्ञास्तान् अनुये पुनः प्रवाहेऽपि समागत्य पुष्टिस्थस्य तैर्न पुष्टिस्थस्तैर्न युज्यते सोऽपि तैष तत्कुले जातः कर्मणा जायते यतः। इति श्रीवल्लभाचार्य विरचितः सृष्टिप्रवाह मर्यादा भेदः सम्पूर्णः। હવે આગળ કરો છો अंतःकरण प्रबोधतः અંતઃકરણ પ્રબોધ અંતઃકરણ એટલે એનું વિસર્ગ વચ્ચે હોય ને તો કદીક કદીક આવી રીતે બોલાય અંતઃકરણ પ્રબોધ એમ તો અંતઃકરણ પ્રબોધ ઠીક છે अंतःकरण मद्वाक्यं સાવધાનતયા कृष्णात् परं नास्ति दैवं वस्तुतो दोषवर्जितम् ફરીથી બોલો અંતઃકરણમદ્વાક્યમ સાવધાનતયા શૃણુ કૃષ્ણાत् પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષવર્જિતમ કેટલું થયું છે चाण्डाली चेत् राजपत्नी जाता राज्या च मानिता कदाचित् अपमानेऽपि मूलतः का श्रुतिर्भवेत् समर्पणात् अहम समर्पणात् अहम पूर्वं उत्तमः समर्पणात् अहं पूर्वं
उत्तमः किं सदा स्थितः। उत्तमः किं सदा स्थितः। समर्पणात् अहं पूर्वं बोलो। उत्तमः किं सदा स्थितः। उत्तमः किं सदा स्थितः। का ममाधमता। કા આમાં જો મમ અને અધમતા એવી રીતે બે શબ્દ છે એટલે મમાધમતા મમ અધમતા અને બેયને જોડી દીધું એટલે મમાધમતા. કા મમાધમતા ભાવ્યા. કા મમાધમતા ભાવ્યા. કા મમાધમતા. જો આમાં થોડુંક કઠિનાઈ પડે તો માં છે ને ત્યાં થોડુંક લંબાવી દેવાનું. કા મમાધમતા ભાવ્યા. પશ્ચાત્તાપો. આમાં બે શબ્દ છે પશ્ચાત અને તાપ એટલે પશ્ચાત્તાપો. યતો ભવેત. કા મમાધમતા ભાવ્યા. પશ્ચાત્તાપો યતો ભવેત. સમર્પણાદહં પૂર્વં ઉત્તમઃ કિં સદા સ્થિતઃ. કા મમાધમતા ભાવ્યા. પશ્ચાત્તાપો યતો ભવેત. આમાં ઉચ્ચારણમાં ધ્યાન રાખજો. અહીંયા ઉચ્ચારણ આવી રીતે જ થવું જોઈએ. પશ્ચાત્તાપો એટલે બે ત સંભળાવવા જોઈએ. પશ્ચાતાપો એવી રીતે નહીં, પશ્ચાત્તાપો એવી રીતે જ આનું ઉચ્ચારણ થવું જોઈએ. થયું બચ્ચાઓ? બોલો. સમર્પણાદ અહમ પૂર્વમ ઉત્તમઃ કિમ સદા સ્થિતઃ. કા મમાધમતા ભાવ્યા. પશ્ચાત્તાપો યતો ભવેત. સમર્પણાદ અહમ પૂર્વમ ઉત્તમઃ કિમ સદા સ્થિતઃ. કા મતા ભાવ્યા. પશ્ચાત્તાપો યતો ભવેત. ફરીથી બોલ. સમર્પણાદ અહમ પૂર્વમ ઉત્તમઃ કિમ સદા સ્થિતઃ. કા મમાધમતા ભાવ્યા.
पश्चात्तापो यतो भवेत् समर्पणात् पूर्वम् उत्तमः किं सदा स्थितः का ममाधमता भाव्या पश्चात्तापो यतो भवेत् સુંદર. ઠીક છે, થયું બધાને? બચ્ચાઓ થઈ ગયું ને આ શ્લોક? ઠીક છે, આજે સમય થયો છે તો આપણે આજનો ક્રમ અહીંયા